નમસ્તે મિત્રો, જય જોહાર, જય આદિવાસી। આજે હું તમને 9 ઓગસ્ટ આદિવાસી દિવસ કેમ ઉજવાય છે અને તેની ઉજવવાની શરૂઆત ક્યારથી થઈ અને ગુજરાતમાં આદિવાસી કેટલા છે અને બંધારણની કઈ અનુસૂચિમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેની માહિતી આપવાની છું। તો વિડીયો ખૂબ જ મહત્વનો છે અને ઇન્ટરેસ્ટિંગ પણ થવાનો છે। યુનાઇટેડ નેશન્સ યુએન વિશ્વના આદિવાસી લોકોના આંતરરાષ્ટ્રીય દિવસ દર વર્ષે 9 ઓગસ્ટે વિશ્વની આદિવાસી વસ્તીના અધિકારોને પ્રોત્સાહન આપવા અને તેનું રક્ષણ કરવા માટે મનાવવામાં આવે છે। મૂળ કોઈ ચોક્કસ સ્થળના મૂળ રહેવાસીઓ એટલે કે આદિવાસી લોકો, જેઓ તે વિસ્તારના સૌથી પહેલા જાણીતા રહેવાસીઓ છે, તેઓ પ્રદેશ સાથે સંકળાયેલી પરંપરા અને અન્ય સાંસ્કૃતિક પાસાઓને જાળવી રાખે છે। યુનાઇટેડ નેશન્સ અનુસાર દર 2 અઠવાડિયે એક મૂળ ભાષા અદૃશ્ય થઈ જાય છે। આ બતાવે છે કે આદિવાસી લોકોને કેટલા જોખમનો સામનો કરવો પડે છે। તેથી તેમના મહત્વ અને પર્યાવરણના રક્ષણ અને સંરક્ષણમાં તેમના યોગદાનને ઓળખવા માટે આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ ઉજવવામાં આવે છે। ભારતમાં જનજાતિ ભારતના બંધારણના શિડ્યુલ 5 હેઠળ ભારતમાં આદિવાસી સમુદાયોને માન્યતા આપવામાં આવી છે। તેથી જ બંધારણ દ્વારા માન્યતા પ્રાપ્ત જાતિઓ અનુસૂચિત જનજાતિ તરીકે ઓળખવામાં આવે છે। ભારતમાં લગભગ 645 અલગ અલગ જાતિઓ છે અને ગુજરાતમાં 14 જિલ્લાઓ આદિવાસીની સંખ્યા ધરાવે છે। આદિવાસી દિવસ ઉજવવાનો ઉદ્દેશ દર વર્ષે આ દિવસ સ્વદેશી યુવાનો અને તેમના વિકાસમાં રોકાયેલા સરકારી, બિનસરકારી સંગઠનો તેમના લોકોના અધિકારોને પ્રોત્સાહન અને રક્ષણ આપવામાં મહત્વપૂર્ણ ભૂમિકાને પ્રકાશિત કરે છે। સ્વદેશી યુવાનો સામાજિક પરિવર્તન માટેની ચળવળમાં મોટેભાગે મોખરે હોય છે। તેઓ જાગૃતિ લાવવા માટે અવાજ ઉઠાવે છે। તેઓ તેમની કુશળતા અને પ્રતિભાનો ઉપયોગ તેમના સમુદાયોમાં લોકોના ભલા માટે તેમના સમુદાયો સામેના પડકારોનો સામનો કરવા માટે કરે છે। આદિવાસી દિવસ ઉજવવાનો ઇતિહાસ 21મી સદીની શરૂઆતમાં સંયુક્ત રાષ્ટ્રને જાણવા મળ્યું કે વિશ્વભરના આદિવાસી જૂથો ઘણી સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે, જેમાં રોજગારી, બાળમજૂરી અને અન્ય ઘણી સમસ્યાઓનો સમાવેશ થાય છે। આમ યુનાઇટેડ નેશન્સ આ માટે એક સંસ્થા બનાવવાની જરૂરિયાત અનુભવી। આ પછી UNWGIP ની રચના થઈ। સૌપ્રથમ આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું। સંયુક્ત રાષ્ટ્ર મહાસભાએ ડિસેમ્બર 1994માં નિર્ણય લીધો કે દર વર્ષે 9 ઓગસ્ટને આદિવાસી દિવસ તરીકે ઉજવાશે। આદિવાસીઓના પ્રશ્નોથી વાકેફ થઈને તેમના ગૌરવ અને રક્ષણ માટે પ્રતિબદ્ધતાઓ આવે તથા જળ, જમીન, જંગલ અને પૃથ્વી ઉપરના માનવ જીવન, સૃષ્ટિ, પશુ પંખી અને પ્રકૃતિના સંરક્ષણ માટે વિશ્વ આદિવાસી દિનની ઉજવણી કરાય છે।